મહુધાના અલીડામાં બે જૂથો વચ્ચે જમીન વિવાદમાં અથડામણમાં હિન્દુ પરિવારના 4 ઘાયલ। અલીડા મહીસા રોડ ખાતે અચાનક મુસ્લિમ જૂથ દ્વારા જમીનના મામલે ચાલતી તકરારમાં ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો। હિન્દુ પક્ષના ગંભીર 4 ઘાયલોને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। મુસ્લિમ જૂથના લોકોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરતા 4 ઘાયલ પૈકી ઇજાગ્રસ્તોની હાલત ગંભીર। મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી। મહુધા પોલીસ સ્ટેશનમાં 5 વિરુદ્ધ ગુનો દાખલ થયો હોવાની પ્રાથમિક જાણકારી। સામા પક્ષે પણ નાની મોટી ઈજાઓના અહેવાલ। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। जी आपનું નામ? પરમાર મેલાભાઈ મંગળભાઈ। મેલાભાઈ, આજે તમારા ઉપર હુમલો કર્યો, કોના દ્વારા કર્યો? કેટલા માણસો હતા? એ તો લગભગ 20 થી 25 માણસ જેવો સમજો। કયા કયા હથિયારોથી હુમલો કર્યો? દાદા તલવારો લઈને દારી ઉતરી પડે સાહેબ। હું તો જોતો આ નઈને બેઠો તો હજુ શર્ટ હરખો નહીં પહેર્યો। જમવા બેસવાની તૈયારીમાં જ મારા બધા પાડી દીધો। મારે પહેલો ઝટકો નાખ્યો, એ લોકોએ તમારો નાડી ના આવ્યો, તમારો કાપી નાખો મારે બધા। શું કારણ તમે મારવાનું કારણ? આ જમીનનો ફોલ્ટ હા તરત જમીન છોડાવવા બાબત? હા ના, એ લોકોને લઈ પડવી અમારી જમીન। તમારી જમીન પચાવી પડી? હા પચાવી। ગીરોવાળી એ લોકોએ વેચાણ લખી લીધું। રણજીતભાઈ બુધાભાઈ પરમાર। રણજીતભાઈ, શું ઘટના ઘટી હતી? તમારા ઉપર હુમલો કર્યો શા કારણે? હવે અમે એવું છે, જે જમીનનો કેસ અમારા પર ચાલે છે, એ કેસ 2021માં મૂક્યો હતો ને એ ગીરે મારા બાપ દાદાએ 3 થી 4 લાખમાં ગીરે જમીન મૂકી હતી। હવે એ ભાઈ ફ્રોડ કર્યું છે। ફ્રોડ કર્યું એટલે દસ્તાવેજ એને આ બે દાદાની સહીઓ વગર એને કરાવી લીધો ને એ વાત અમને મળી, વાત જોવા મળી 6-7 મહિના પછી। તે દાવો મૂકી દીધો અમને। એ અમે દાવો મૂક્યો તો 2026માં એનો નિકાલ આવ્યો। કોર્ટે અમને હુકમ આપી દીધો કે તમે જીતી ગયા છો। તો એ અમે હવે આજ સવારમાં અમારો કબજો ખેડ મારી છે ખેતરમાં। ખેડ મારીને 12 વાગે અમે જમવાનો ટાઈમ હતો ને હંતાઈને 2 પિકઅપ ભરીને આવ્યા છે। વંડો છે, વંડાથી હંતાતા આવ્યા ને ડાયરેક્ટ તલવાર અને ધારિયાથી હુમલો અમારા પર કરી દીધો છે। અમને ટાઈમ હરખો નથી આપ્યો। કોણ કોણ હતા કોના છે મુખ્ય મારનારા? અયુબ ખાન, યુસુફ ખાન પઠાન, સાજિદ ખાન, અયુબ ખાન પઠાન, નાઝિમ ખાન, અયુબ ખાન પઠાન। હા, એ આખું કુટુંબ હતું। 6 ભાઈઓનું આખું કુટુંબ જ આવી ગયેલું। મેન છે એ અયુબ ખાન, યુસુફ ખાન પઠાન, સાજિદ ખાન, અયુબ ખાન પઠાન। પછી મારી પછી તમે પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી, અલીના પોલીસ સ્ટેશનમાં 2 જણને મોકલ્યા, પણ પોલીસ ત્યાંથી ઊભી થઈ નહીં। પછી ફરિયાદ કરી? હા, મહુધા ફરિયાદ કરી છે।